સંત શિરોમણી જલારામ બાપા વિશે ટિપ્પણીને લઈને પાટણના રાધનપુર પંથકમાં વિરોધ જોવા મળ્યો। રઘુવંશી લોહાણા સમાજના લોકોએ રાધનપુર બસ સ્ટેન્ડથી રેલી કાઢી રામધૂન બોલાવી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। તેમજ મામલતદારને આવેદનપત્ર આપી જ્ઞાનપ્રસાદ સ્વામી લેખિતમાં માફી માંગે તેવી માંગ કરી આવેદન આપ્યું હતું। आज रोज मामलादार कचेरी वाड़ी खाते ए विषयનો સખત વિરોધ કરતો આવેદનપત્ર આપ્યું છે। અમે એવી માગણી કરીએ છીએ કે આ વત્સલ સ્વામી પૂજ્ય જલારામ બાપાના જગ્યાએ જઈ અને લેખિત અને એના ચરણોમાં નમન કરી અને હૃદયથી માફી માંગે તો જ એને માફી મળે। તો એક તરફ સ્વામિનારાયણ સ્વામી દ્વારા જે એક બાદ એક નિવેદન કરવામાં આવી રહ્યા છે તેને લઈને રોષ જોવા મળી રહ્યો છે। સંત શિરોમણી જલારામ બાપા વિશે જે ટિપ્પણી કરી હતી જેને લઈ રાધનપુર પંથકમાં તેનો વિરોધ જોવા મળ્યો। રઘુવંશી સમાજ દ્વારા લોકો રાધનપુર બસ સ્ટેન્ડથી રેલી સ્વરૂપે રામધૂન બોલાવી આવેદનપત્ર આપ્યું હતું।